જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છે બધા? આશા કરું છું કે બધા મજામાં છો. તો જો આજે બટેટા ભૂંગળા બનાવવા છે. તો અહીંયા આપણે ભૂંગળા તળીએ અને અહીંયા ગેસ ઉપર બટેટા બાફવા મૂકી દીધા છે. તો જો ભૂંગળા તળાઈ ગયા છે આપણા, બાકી છે તળવાના. કરી દઈશું. ભાવનગરી બટેટા ભૂંગળા બનાવવા છે આજે. ભૂંગળા બધા તળી લીધા છે અને હવે આપણે અહીંયા કઢાઈમાં તેલ મૂકી દીધું છે અને હવે આપણે તેમાં રાઈ નાખીશું. બટેટા પણ બફાઈ ગયા છે જો. અને અહીંયા લાલ ચટણી પણ બનાવીને રેડી થઈ ગઈ છે અને અહીંયા લીલા ધાણા પણ કાપી લીધા છે આપણે ગાર્નિશિંગ માટે. જો રાઈ તતડી ગઈ છે અને હવે તેમાં આપણે હિંગ નાખીશું. હવે આપણે લાલ ચટણી નાખી દઈશું લસણ વાળી. તેને આપણે સાંતળી લઈશું જેથી કરીને લસણમાં કચાશ હોય એ નીકળી જાય. બરાબર આપણે પકાવી લઈશું ચટણીને. કેવો મસ્ત કલર છે. ચટણી આપણી બરાબર પાકી ગઈ છે. હવે આપણે એક ચપટી ગરમ મસાલો નાખીશું. હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું. મસ્ત સરસ એકદમ મિક્સ થઈ ગયા છે બટેટા મસાલા ચટણી ભેગા. અને આપણે ગેસ કરશું બંધ. બહુ ચડાવશું નહીં આપણે કારણ કે બટેટા બળી ગયેલા છે. અને હવે આપણે ઉપરથી કોથમરી એડ કરી દઈશું. તો તૈયાર છે. જો તૈયાર છે આપણે બટેટા ભૂંગળા ભાવનગરના ફેમસ. તો આશા કરું છું કે તમને મારો આ વિડીયો સારો લાગ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.